વડોદરા શહેરના કલાલી વિસ્તાર ખિસકોલી સર્કલ નજીક આવેલા પ્લોટ નંબર 585 પર આજે ઈડબ્લ્યુએસ મકાન મુદ્દે ભારે હોબાળો સર્જાયો હતો। વર્ષ 2022માં ગરીબ વર્ગના નાગરિકોએ પાલિકાની ઈડબ્લ્યુએસ સ્કીમ હેઠળ મકાન મેળવવા ફોર્મ ભર્યા। લાંબી રાહ બાદ આ વર્ષે 2025માં અચાનક ડ્રો જાહેર કર્યો, પરંતુ સ્થળ પર પહોંચતા જ લાભાર્થીઓએ ચોંકાવનારી હકીકત જણાવી હતી। જેના મકાનોનો ડ્રો જાહેર થયો તે મકાનો તો હજી બન્યા જ નથી। આને કારણે નાગરિકોમાં ભારે રોષ ફેલાયો હતો અને તેઓએ પાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે। ત્યારે સ્થળ પર પહોંચેલા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ પણ જણાવ્યું હતું કે ગરીબોની સાથે ખુલ્લેઆમ છેતરપિંડી થઈ। મકાનનો કોઈ પાયો નથી, છતાં ડ્રો જાહેર કરવો ગરીબોની સાથેનો અન્યાય છે। તેમણે પાલિકાને તરત જવાબદારી નિભાવી મકાન પ્રોજેક્ટ વિશે સ્પષ્ટતા આપવા માંગ કરી છે। લાભાર્થીઓએ પણ સ્પષ્ટ માંગ કરી છે કે મકાન ક્યારે પૂર્ણ થશે તેની માહિતી તાત્કાલિક આપવામાં આવે અને પારદર્શક પ્રક્રિયા દ્વારા મકાનોનું વિતરણ કરવામાં આવે। ઈડબ્લ્યુએસના મકાનોનો જે ડ્રો થયો, આ કોર્પોરેશનનું અનગઢ વહીવટના કારણે ગરીબ લોકો હેરાન થઈ રહ્યા છે। આવું એટલા માટે કહેવું પડે છે કે અહીંયા કલાલીમાં જે આવાસ ઈડબ્લ્યુએસના મકાનોનો હમણાં જે દીનદયાલ ઉપાધ્યાય ખાતે જે ડ્રો થયો, એમાં કલાલીના 1900 મકાન છે। તમે જુઓ કે 3 વર્ષ પહેલાં એટલે કે 2022માં આ લોકોએ 20,000 રૂપિયા ભર્યા હતા। આજે પણ મકાન તૈયાર નથી અને મકાન તૈયાર થયા પહેલાં તો ડ્રો કરી નાખ્યો। એટલે તમે જે ગરીબોને સપનાનું મકાન આપવાની જગ્યાએ તમે ગરીબોની મજાક ઉડાવવા માગો છો। આ ભ્રષ્ટ તંત્ર કોર્પોરેશનના જે અધિકારીઓ ઈડબ્લ્યુએસ વિભાગના જે અધિકારી છે, સૌથી પહેલાં એમની બદલી કરો, એ જગ્યા પરથી એમને હટાવો, કારણ કે એમને જ ગરીબોને ધક્કા ખવડાયા છે। જે પશ્ચિમ વિસ્તારમાં રહે છે એનો ડ્રો પૂર્વ વિસ્તારમાં કર્યો। કેમ તો કે ભાઈ 4 નેતાઓ એમના જે મેયરથી માંડીને જે આગેવાનો હતા એમના ફોટો સેશન થઈ જાય એટલે તમે 500 થી 700 લોકોને તમે તઈ બોલાયા। ખરેખર તો એ 4 નેતાઓ જ્યારે ડ્રો હતો ત્યારે બધા આવ્યા નહીં અને ડ્રો કેન્સલ કરવો પડ્યો। એટલે ગરીબોને હેરાનગતિ કરી રહ્યા છે, ગરીબોની મજાક ઉડાવી રહ્યા છે અને અમે કોંગ્રેસ પાર્ટી આ ગરીબોની જોડે છે અને અમે આ લોકો માટે આંદોલન પણ કરીશું। ડ્રોમાં તો નંબર લાગ્યો, રાવપુરા પૈસા પેમેન્ટ ભરવા બી ગયો મેં, તો કે પહેલાં તમે મકાન જોઈ આવો તૈયાર થયું છે કે નહીં, પછી પૈસા ભરો। જે ડ્રોનું હતું ત્યારે તમે કેટલા પૈસા ભર્યા હતા પહેલાં 20,200 ભર્યા, એ 4/11/22। હા, 4/11/22 3 વર્ષ। 3 વર્ષ પછી ડ્રો થયો તો મકાન મળ્યું ખરું, પણ હજુ તો તૈયાર છે નહીં। પછી કેટલા વર્ષ લાગ્યો? હજુ 3 થી 4 વર્ષે હાથમાં આવ્યું તો સાચું છે, ત્યાં સુધી તો અમારે ભાડા જ ભરવાનું। હાલ કેવી રીતે રહો છો? અત્યારે ભાડે રહીએ, 3500 રૂપિયા ભાડું ભરું છું। શું નામ છે આપનું? વિજયભાઈ પટેલ।